એક ગુરુ ને બે શેલા, શિષ્ય હારા મળે તો. એટલે આ તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા, બે શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવામાં બે શિષ્ય બાંધે. એટલે ગુરુ કેવું ભાઈ ભાઈ માથાકૂટ કરો, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો ને પૂનું નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામ કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. આ પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા, તે આવ્યા હોય બે. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ 11 વાગ્યા રાતના. બોલો જાગીને કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ. આ વગર ટીકડી હુઈ ગયા સુવા દે ને તારા. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો, ગુરુજી સુઈ ગયેલા. અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે પેલા તો આમ આખો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाड्या है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલા પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો તો ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ, તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો ને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે તો તું ઘરે રે. હું વાત એ કરતો હતો કે એ જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. આપણા માટે જ સંતો ભજન કરે છે, સમાજ માટે આ નીકળ્યા છે. યાદ કરવા ગયો મને શિવાજી યાદ આવે. શિવાજીની 5 વર્ષની ઉંમર હતી. સમર્થ રામદાસજીના આશ્રમમાં એ ઉછરીને મોટા થતા હતા. તો સહજ આશ્રમમાં મોટા થતા હતા એટલે સંતો બધા ભજન કરતા હોય એમ 5 વર્ષના અણસમજુ બાળકના હાથમાં માળાનો બેરખો આવી ગયો. શિવાજી 5 વર્ષના છે અને બેઠા બેઠા માળા કરે છે.
એ માળા કરતા હતા. સદગુરુ એના જે હતા સમર્થ રામદાસજી, એની નજર ગઈ. સાહેબ ગોગદી રામદાસજીને વાંચ્યો, હાથમાં માળા ખેંચી લીધી રામદાસજીએ અને શિવાજીને ઠપાટ મારે છે. અને ઠપાટ મારીને રામદાસજી કહે છે કે શિવા, आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. तेरे हाथ में भाला अच्छा लगेगा. કહેવાનો અર્થ મારો એ છે કે જે વસ્તુ જેના માટે સારી લાગે. એટલે હું એમ કહું છું કે હું પાછું એવું ન માનતા કે હું હાવ ખોટી વાત કરું, પણ મેં કીધું ને ભજનમાં નથી ખબર પડી ભાઈ. એને સંતોને પૂછો જ ખબર પડે, ભજનનો અનુભવ એને હોય. અને હું તો જાહેરમાં કહું કે ભજન શું કહેવાય મને ખબર નથી, પણ ખાલી ભજન કરે છે એની ભેગો રહું છું તોય ભગવાન જો મને એટલી લહેર કરાવતા હોય તો જ્યાં ભજન કરતા હશે અને પરમાત્મા કેવી લહેર આપતો હશે, એમાં તત્વ છે કાંઈ. અને ગુરુની કોને જરૂર ન પડે? આ બેઠા ગુરુ વાળા છે, ગુરુની કોને ન જરૂર પડે? પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. હવે સોનાથી વરસાદ શ્યામભાઈ વરસે નહીં ક્યાંય. અને કદાચ જો વરસતો હોય તો આપણે આ ધંધા કાંઈ કરીએ જ નહીં ને. ત્યાં જઈને ખોળો પાથરીને બેઠા કે વરે મહારાજ વરે કાપો વાળીને ઘર ભેગા. પણ એક અતિશય અલંકાર લગાડવામાં આવ્યો છે. બને ત્યાં સુધી સ્ક્રીન કરતા મારી સામે જોજો. સ્ક્રીનમાં તમે ગમે ત્યારે સીડી ચડાવીને જોઈ શકશો. એની કોઈ બીજી મારી શું કહેવાય કે વેલ્યુ નથી. 20 રૂપિયા માયો અહીંયા રેકડી મળે. એટલે તમે મારી સામે જોશો ને તો મને એવું લાગશે કે બરાબર, પણ ઓલું ત્યાં જોવો ને તો મને એમ થાય કે હું નહીં ગમતો. સારી વ્યવસ્થા છે 100%, પણ આમ તો ખરેખર ઓલી પાછળની બે જ ચાલુ રાખવી જોઈએ. આપણે આ સાઈડની છે ને એ મૂકી દેવી જોઈએ. હા, એટલે આમ તો ભલે રહી હવે, પણ આ ધ્યાન આયા રાખજો. એટલે લાઈવ જોવાની બહુ મજા આવશે. લાઈવ છે ને એ વહેતી નદી છે, અને સ્ક્રીનમાં અથવા તો ટીવીમાં સીડી ચડાવીને જોઈ લેવું એ ટાંકાનું નળનું પાણી છે. એ ગમે ત્યારે ખોલી શકાય, નદી ગમે ત્યારે ન ખોલી શકાય. એ તો તમે પગ મૂકોતા તો વેન વહી ગયું હોય. એટલે આજનો આનંદ કાંઈક એવો છે, સોનાથી વરસાદ વરસતો હોય એવો. પરમ વંદનીય પૂજ્ય સ્વામી શ્રી પીપી સ્વામી, એમના સાનિધ્યમાં મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન નર નારાયણને પ્રણામ કરીને, પૂજ્ય સ્વામીજીને પ્રણામ કરી, ઉપસ્થિત તમામ સંતો પાર્ષદો આ બધાને પ્રણામ કરીને, ઉપસ્થિત વાલા તમામ ભક્તો, મારા વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. હમણાં જ અમારા પૂજ્ય સ્વામીજીએ એલાઉન્સમાં બોલતા હતા માઇકમાં કે થોડુંક મોડું થયું. અમારા સ્નેહી અમારા શ્યામભાઈ, ભાઈ હર્ષદસિંહભાઈ, અમારા દિગુભાને વાત કરી. અને મને આમ હકીકત કહું, મને આમ સંતોના પ્રોગ્રામનું કોક કહે ને એટલે આમ અંદરથી તો ઉપડે જ. કઈ બાને આનંદ કરીએ. અને આપે કીધું એમ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી, કેવલ પ્રેમનો પ્રોગ્રામ છે. એટલે મારો બાપુ જો આનંદ આવશે, કારણ કે આ બધાની લાગણી, ભાવ. એટલે હું કાયમ એક દુહો કહું કે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. જ્યાં જાવું ત્યાં પરફેક્ટ જાવું. એકચ્યુઅલી આપણને તો આમંત્રણ છે એટલે જઈ આવીએ તો સારું, નહીં તો ઘરે જ રહેવું. આ કોઈ પણ જગ્યાએ જાવું ત્યાં પરફેક્ટ લાગણી હોય, ભાવ હોય તો જ જાવું. ત્રીજી વાત કે જે પ્રસંગમાં તમને આપણને આમંત્રણ જ્યારે આપણને મળે છે ત્યારે એક મગજમાં એ હોવું જોઈએ કે હું જે પ્રસંગમાં જાઉં છું એ પ્રસંગ મારી કરતા અનંત ગણો મોટો છે. કારણ કે એ પ્રસંગમાં હું જાઉં છું, મારામાં પ્રસંગ નથી આવતો. હું ન હોઉં તો આ પ્રસંગ અટકી જાય એ વાત ખોટી છે. ઘણા નથી છોકરાના લગ્ન ને કોઈને એમ કહે કે અમારા દીકરાના લગ્નમાં આવજો, મોટા બાપુ ઓહ લાવીને ઉભા રહે, હું નહીં આવું. એટલે તું નહીં આવી તો આ તારો બાપ હું કુવારો રહે એમ કે તું.
કારણ કે તું નહોતો તેથી તારા બાપા પૈણ્યા, તું નહીં હો તેથી તારા દીકરાનો દીકરો પણ છે. માટે એ મગજમાલી તું કાઢી નાખ. ગીતામાં કૃષ્ણને અર્જુનને એ જ કીધું કે તું એમ માનસ કે તું હોતો જ આ મહાભારત યુદ્ધ પૂરું થાય એમ. એક ખાલી મારું મોઢું બંધ કરતો ડાબી દાઢમાં બધા દબાઈ ગયેલા. હું તને નિમિત્ત બનાવું છું. એમ જ્યારે સંતો કોઈ પણ કાર્ય કરતા હોય ને એ અમુક દાતાઓને નિમિત્ત બનાવતા હોય છે, અને એ નિમિત્ત પરમાત્માની પરમ કૃપા હોય તો જ તમે નિમિત્ત બની શકો. એ તમામ દાતાઓને આલી વંદન કરું છું ભાઈ. આ પૈસો જે હોય તમે સાંભળી લેજો, હારા કામમાં વાપરતા જાજો તો જ્યાં સુધી આવા ધર્મ ક્ષેત્રો રહેશે ત્યાં સુધી પેઢીઓના નામ રહેશે. બાકી આ નોટું કારે બેન થઈ જાય નક્કી નથી. આ લાલ બેન થઈને ગુલાબી આવી, અને લગભગ બધી બાયુ ગુલાબી નોટ જોઈને કે આ નોટ કઈ હારી નથી લાગતી હો. કારણ કે હારી ક્યાંથી લાગે? પરણીને આવ્યું તે દુનિયા ડાબા નાખેલા હતા એ આ નોટું એ કઢવા. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટલા પાડ્યા નહીં પડંત. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત. પૈસો તો આજ છે કાલ નથી ભાઈ. જેવી રીતે શિયાળો વયો જાય, જો અત્યારે શિયાળો છે ઠંડીને સહન કરી જ લેવી પડે આપણે. પધારો સ્વામીજી પધારો. વાત એ કરતો હતો કે જે કાંઈ પરિસ્થિતિ હોય એ ફેરફાર થયા કરે. જો શિયાળો જાય એટલે પછી ઉનાળો આવશે, ઠંડી સહન કરો એટલે તડકો આવે, તડકો બરાબર સહન કરો એટલે વરસાદ આવે. અમુક તો એવા સમાજમાં પીડ્યા છે કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં, અને હાવ રાકા. અરે રે ન્યા ભીડમાં જવાય? ભીડ ક્યાં નથી સાહેબ? માના ઉદરમાં ક્યાં તારી પાસે પગથાઈ નથી? ભીડમાં લીધ તું આવ્યો છો. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહેતો હોય કે હું ખુલ્લો રે, નહીં, ભીડ તો આવશે જ. અને ભીડની વચ્ચે ગમે એટલું ટ્રાફિક હોય ને, ત્યાં આપણી ગાડીની જગ્યા મળતી હોય ને, ત્યાં ધીમે ધીમે ગાડીઓ કાઢ્યા કરાય, કાસ ઉતારીને વડકા ન નખાય. તો પોગી નહીં, કોક પોગાડી દે. હા, કોકે પૂછ્યું ફલાણા ભાઈ હું છું? તાકી ફલાણા ભાઈ પાસા છે. કે પાસા કેમ છે? તાક હામાં છે એમાં. અરે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે જે કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું, એટલે તમે ફૂલ તૈયારી રાખજો. કારણ કે તમારી તૈયારી છે જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નથી જમવું, અમારે નથી જમવું, તો હું ઓલો હું લાડવાથી નાય, દાળથી હું માથા ધોવા. તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે. એમ તમે હામી દાંત કે તમે હામાં ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય, બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય. હા, નાયેલું ધોયેલું. અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાં વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે, અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે આગળ જ્ઞાનની માંડ છે, વાટ રાખતા જ નહીં. કારણ કે મારામાં જ્ઞાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ આમ ભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં, પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહું, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતું એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. ઈ કે એમ કરો, ઈ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પછી આપણા છોકરાને હું ગુલુફિયો ખવડાવે પાપા હવે નહીં એ આપણે હાટું જ ભેગ પહેર્યો. હા, અરે એનો દાખલો આપું તમને ભાઈ.
એટલે મને આ કહેવાનો મતલબ કે મને ગમે છે એ માટે એ જી અમે નિસારણી હે બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ खूब खाधा रे तपशाना फलो नो मिला रे रे गी સાથે સાથે ટૂંકો પરિચય આપી દઉં તબલાની અંદર સંગત આપે છે એ આંગળીને ટેરવે ગણીએ કે એવાના ઉસ્તાદમાંથી જે 5 ગણીએ કહે ને ટોપ એમાંનું એક સ્થાન એટલે અમારો એક નાની ઉંમરનો બાળેટો ઉસ્તાદ મુકેશ બારોટ તાળીના ગળાથી આપણે એમને બધાઓ બેન્જોની અંદર સંગત આપે છે એ પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા જેમ માછલી ઘરની અંદર તમે આમ ધીમે ધીમે કાચ માલી જુઓ ને જેમ માછલીના તરંગ નામ આમ કેમ આમ જોઈ જતા હોય જેમ એમ એના આંગળા જે ફરે છે બેન્જા ઉપર એવો અમારો વિપુલ મકવાણા એમણે પણ આપણે તાળીના ગળાથી બધાઓ મંજીરાના 2 માણીગર બેઠા છે પાહેર પિત્તળના મંજીરાને વગાડે છે ને હવાસર હોનાના કરીને દેખાડી દે અને સ્વામીજી આ અઘરામાં અઘરું કોઈ વાદ્ય હોય ને તો મંજીરું હા કારણ કે સટકી હોય તો કાં ટકામાં આવે ને કાં આંગળી તોડી નાખે મુંબઈમાં હવાર સુધી એક ભાઈ બેઠા પ્રોગ્રામમાં મેં કીધું મજા આવે ને મને કે મજા છો તમારો કપાળ આવે મેં કીધું સવાર સુધી ખોડાણા કેમ મને કે હું સવાર સુધી જોયા કર્યો કે હમણાં મંજીરા વાળો લગાડશે હમણાં મંજીરા વાળો લગાડશે પણ લાગવા ના દીધું હો આ મોટા મોટા યોગા છે રામદેવજી મહારાજ આ યોગા ન થાય ભલે એનાથી આમ પેટ ફરે આમ એ તો મને મારું ફરે એ તો મને આવડે પણ આવે એટલે મંજીરા વગાડવા બાબાને કહું એક આવો મંજીરા વગાડવા અમારા કુટુંબ ના છે આવે મંજીરા વગાડવા 5 મિનિટ નો વાગ્યો ભાઈ આમ વાગે નહીં બચેગા ના ના આવો નહીં નો વાગે મંજીરો નો વાગે પણ હાથમાં વાગે પણ એવો મંજીરાનો માણીગર અમારો ભૂપત મેર એને તાળીના ગળાથી આપણે બધાઓ બાજુમાં બારોટજી એ ખાલી મંજીરા જ વગાડે છે અમારા મુકેશના બાપુજી છે હા એના માર્ગદર્શક છે બહુ જૂના ઉસ્તાદ છે તો અને બહુ સારા માઇક બહુ સારા છે શું નામ છે સાઉન્ડ ના આપણે તાલ સાઉન્ડ પૂર્વ પટેલ અમારે એને તાળીઓથી વધાવો વાહ તાલ વાહ દેવ અને અમારા વિડીયો વાળા વિડીયો પિયુષ પટેલ વાહ પિયુષ પટેલ ને આખી ટીમને તાળીના ગળાથી વધાવો હા એ પણ કેમેરા હકારવો એ એક કલા છે અમારે દિગુભા છે ને સુડાસમાં મને કે માયાભાઈ મારે સામેની જ વિડીયો લેવો પડે નકર જે સાઈડ કેમેરો લીધે એકલી મૂછું જ આવે
એટલે એને પરફેક્ટ સામું જ રાખવું પડે. હા खूब खाधा रे तपशाना फल नो मिल्या रे रेगी अरे तपशाना फल नो मिल्या. અમે નિસરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા ને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપશાના ફળ ના મળ્યા. કવિ કાગ ભગત બાપુ દુલાભાયા કાગની આ કવિતા.